સતગુરુ મહારાજ જય પ્રસાદી. પરમાત્મા જે પોતાનું સ્વરૂપ છે, પણ આ જીવ બાહ્ય રીતે બધી વ્યક્તિને પોતાની માને છે. ઘરવાળી, છોકરા, મા બાપ, જેટલા નાતા હોય સમજી લેવાનું કોઈકનું. એને પોતાના માને છે, પણ પરમાત્માને પોતાનું નથી માનતો. કોઈ પણ વસ્તુને પોતાની માનશો ને પછી પ્રેમ થાય. સંભવ સાહેબ મારો, હું તારો અને તું મારો. કારણ કે પરમાત્માને પોતાને માનો પછી જ પ્રેમ થાય. जय तो हम तुम्हारी बोलते हैं लेकिन हृदय कमल हमारा पावन होता है. અને અમુક દેવી દેવતાની જે બોલે એ श्री कृष्ण की जय बोलने से वो बड़े नहीं हो जाते और न बोलने से वो छोटे नहीं हो जाते, क्योंकि वो अपने आप में तृप्त है. जय तो हम उसी की बोलते हैं लेकिन हृदय कमल हमारा पावन होता है. પોતે જ કૃષ્ણ જો તો તમારે જય કોની બોલાવાની, પણ એની જય બોલવાથી એની યાદી તમને આવે છે. યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. કાકા ગુરુના ચરણે જેટલા આવ્યા એ બધાને પરમાત્માની તો ખબર જ છે, તો સત્સંગમાં આવવાની જરૂર શું? એ જ્યાં હોય ત્યાં પરમાત્મા તો છે જ, છતાંય જ્યાં હોય ને ત્યાં વાતાવરણ એવું નથી એટલે એને પરમાત્માની વિસ્મૃતિ છે, ત્યારે સત્સંગમાં આવવું પડે. જેને આઠે પોર જેને નામનું નશો ચડી ગયો એને ક્યારે વિસ્મૃતિ થતી જ નથી. આઠે પોર જેને નામનું નશો ચડી ગયો એને વિસ્મૃતિ જ થતી નથી. એટલે તો એવા મહાપુરુષોનો સંગ કરવો પડે. નહીંતર વ્યક્તિ જ્યાં હોય ત્યાં પરમાત્મા છે. યુટર્ન મારી લે છે થોડીક જ વારમાં. યુટર્ન મારી લે. એટલે પ્રેમ પ્રગટ થાય ને તો હરેકની અંદર હૃદયમાં જ પરમાત્મા છુપાયેલો છે. દિલે તस्वीरें है यार, जब की गर्दन झुका ली और मुलाकात कर ली. वो थे न मुझसे दूर न मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था. કારણ કે જ્યાં હતો અહીંયા પરમાત્મા તો હતો જ, પણ નજરમાં નહોતો આવતો. અને કીધું ને ફ્રન્ટી મારી દે. માયાનું વાતાવરણ એટલું બધું બળવાન છે ને કે હારા ને ફ્રન્ટી ખવડાવી. એટલે જ મહાપુરુષોનો આદિ અનાદિથી દર્શન અને સત્સંગનો મહિમા એટલે વિશેષ કીધું. આજકાલનો ની આદિ અનાદિનો દર્શન બિન મત છોડો, ધ્યાન બિન ભોગ જ્ઞાન. મેરાબાઈએ ઈ સમયમાં ક્યારે કીધું હોય કે ભાઈગેરે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. એમનો સાધુ પુરુષનો સંગ પણ મળતો નથી. એનો કંઈક ભાગ્ય હોય, કંઈક એની કમાઈ હોય તો એને ભાગ્ય સત્સંગ મળે, નહીં તો સત્સંગ મળતો નથી. સતગુરુ મહારાજ